Good morning, all of you. Today we have started Child Health Nursing subject for the second year GNM. Topic is Quality of Pediatric Nurse. First one, General Behavior. A. Gentle નો meaning થશે નમ્ર અથવા તો સૌમ્યતાભર્યો વ્યવહાર. નર્સ જ્યારે બાળક સાથે કામ કરતી હોય ત્યારે તેના પ્રત્યેનું વર્તન જેન્ટલ રાખવું જોઈએ. નર્સ જ્યારે કેર પ્રોવાઈડ કરતી હોય ત્યારે બાળક પ્રત્યે ક્વાઇટ, અનહ્યુરેડ, કોન્ફિડન્સ વોઇસ અને મેનર રાખવી જેથી કરીને ચાઇલ્ડ રિસ્પોન્સ સારો આપશે. ફર્સ્ટ ઓફ ઓલ, જેન્ટલ એટલે કે નમ્ર વ્યવહાર કરવો. નર્સ જ્યારે બાળક સાથે કામ કરતી હોય ત્યારે તેનું વર્તન છે એકદમ નમ્ર હોવું જોઈએ, સોફ્ટ હોવું જોઈએ અને જેન્ટલ હોવું જોઈએ. નર્સ જ્યારે કેર પ્રોવાઈડ કરતી હોય ત્યારે બાળક પ્રત્યે ક્વાઇટ એટલે કે શાંતિભર્યો વ્યવહાર કરવો જોઈએ. અનહ્યુરેડ એટલે કે ધીરજથી કામ લેવું જોઈએ અને એના વોઇસમાં શું હોવું જોઈએ? આત્મવિશ્વાસ હોવો જોઈએ. અને બાળક સાથે સારી મેનરથી વર્તન કરવું જોઈએ જેથી કરીને બાળક છે એની સાથે ડર્યા વગર કે કોઈ પણ ભય રાખ્યા વગર તે શું કરી શકે, એને સારો રિસ્પોન્સ આપી શકે અથવા તો એની જોડે સારી રીતના કોઓપરેટ થઈને કામ કરી શકે. બી. સિમ્પથેટિક એન્ડ પ્રોમ્પ્ટ ઇન એક્શન. સિમ્પથેટિક એટલે સહાનુભૂતિભર્યો અને પ્રોમ્પ્ટ એક્શન એટલે કે ત્વરિત જે કાંઈ પણ આપણે રિએક્શન આપીએ તે. બાળકોને એડલ્ટ પ્રત્યે અણગમો હોય છે જેથી પોતાની ઇલનેસ મૌખિક રીતે જણાવતા નથી, એટલા માટે નર્સ સેન્સિટિવ હોવી જોઈએ જેથી બાળકના મૂડ્સ, બિહેવિયર ચેન્જીસ જેવા કે ક્રાઇંગ, રિફ્યુઝ ટુ ઇટ, રેસ્ટલેસનેસ તથા ટેમ્પરમેન્ટ ફ્લેક્ચ્યુએશન્સ બાળકમાં ચેન્જ ઝડપથી આવતા હોવાથી નર્સ કાયમ માટે એલર્ટ રહેવું જોઈએ જેથી કરીને બાળકની વોન્ટ્સ અને નીડ્સ સમજી શકે. નર્સની અંદર એ સ્કિલ ડેવલપ કરવી જોઈએ જેથી બાળકના ફિઝિકલ અને ઇમોશનલ ડિસ્ટ્રેસ ઓળખી શકે. સિમ્પથેટિક એટલે સહાનુભૂતિવાળું, પ્રોમ્પ્ટ એક્શન એટલે કે ત્વરિત અથવા તો શીઘ્ર રિએક્શન અથવા તો એક્શન. બાળક છે એડલ્ટ પ્રત્યે અણગમ હોય છે એટલે કે એડલ્ટથી છે એ શું હોય છે? ડરતા હોય છે અથવા તો ભયમાં હોય છે અથવા તો નર્સના ડ્રેસિંગ સેન્સ છે એનાથી તે ડરતા હોય છે. તો પોતાની જે કંઈ પણ ઇલનેસ કે પ્રોબ્લેમ છે એ મૌખિક રીતે સરળતાથી કહી શકતા નથી. તો નર્સે છે એ કેવી હોવી જોઈએ? તો કે સેન્સિટિવ હોવી જોઈએ. એનામાં બધી સેન્સ હોવી જોઈએ. કાંઈ પણ બાળકની અંદર ચેન્જીસ આવે તો તેને એ સેન્સ થઈ જવી જોઈએ કે તેની અંદર તે ચેન્જીસ આવ્યું છે એને જાણ થઈ જવી જોઈએ એટલે કે તે સેન્સિટિવ હોવી જોઈએ જેથી બાળકોના મૂડ્સ, તેના અંદર તેના બિહેવિયરની અંદર કાંઈ પણ ચેન્જીસ આવે જેવા કે ક્રાય કરતું હોય, કાંઈ પણ એને પેઇન થતું હોય તો એ તે ક્રાય કરશે, રડવા લાગશે. રિફ્યુઝલ ટુ ઇટ એ ખાશે નહીં, એ ખાવાને એને રિફ્યુઝ કરશે, જમશે નહીં. રેસ્ટલેસનેસ એટલે કે એને આરામ પૂરતો નહીં મળ્યો હોય. ટેમ્પરમેન્ટલ ફ્લેક્ચ્યુએશન એટલે કે એના સ્વભાવની અંદર કાંઈ પણ વધારો ઘટાડો થશે, ઉતાર ચઢાવ આવશે તો તેને આપણે ઝડપથી શું કરવું જોઈએ? ઓળખવું જોઈએ અને તેના પ્રત્યે એલર્ટ રહેવું જોઈએ જેથી કરીને બાળકની વોન્ટ્સ એટલે કે તેની ઈચ્છાઓ અને નીડ્સ એટલે કે તેની જરૂરિયાતો છે આપણે ઝડપથી સમજી શકીએ અને તેના માટેની એનો મૂડ ઓળખવાનું, એનો બિહેવિયરમાં કાંઈ પણ ચેન્જીસ આવ્યો તો એની અંદર કયા ચેન્જીસ આવ્યા એ આપણે ઓળખી શકીએ તેવી સ્કિલને ડેવલપ કરવી જોઈએ જેથી કરીને બાળકોના ફિઝિકલ અને ઇમોશનલ ડિસ્ટ્રેસને ઓળખી શકાય. જેથી કરીને ફિઝિકલ એટલે કે કોઈ પણ બોડીલી એની અંદર ચેન્જીસ આવ્યા હોય તે અને ઇમોશનલી એટલે કે એના મૂડ કે બિહેવિયરમાં કાંઈ પણ ચેન્જીસ આવ્યો ડિસીઝ કન્ડિશનના કારણે અથવા તો ઇલનેસના કારણે તો આપણે ઝડપથી એને ઓળખી શકાય. જેમ સી. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિકતા. નર્સે બાળક પ્રત્યે ઓનેસ્ટ હોવી જોઈએ પરંતુ કોઈ ઇમ્પોસિબલ કામ માટે પ્રોમિસ ન આપવું. નર્સે કોઈ પણ પેઇનફુલ પ્રોસિજર હોય તો બાળકને લેસ ઈજા થાય તેવા પ્રયત્નો કરવા. દાખલા તરીકે ઇન્જેક્શન આપતી વખતે. હવે નર્સે બાળક પ્રત્યે કેવું રહેવું જોઈએ? ઓનેસ્ટ રહેવું જોઈએ કે કાંઈ પણ પ્રોસિજર હોય તો તેને સારી ભાષામાં એને એક્સપ્લેન કરવી જોઈએ. કોઈ પણ ઇમ્પોસિબલ પ્રોમિસ છે એ ન આપવું જોઈએ કે તને ઇન્જેક્શન આપવામાં આવશે અને જો તું સારી રીતના કોઓપરેટિવ કરીશ તો તને ચોકલેટ અપાશે અથવા તો તને કોઈ પણ ટોય અપાશે. એવું જો કોઈ પણ એવું ઇમ્પોસિબલ પ્રોમિસ હોય એ ટાઈપનું તો એ ના કરવું જોઈએ કેમ કે પછી બાળકને તેના પ્રત્યે છે વિશ્વાસ કેવો થશે? ઓછો થશે. તેથી જ નર્સે ચિલ્ડ્રન પ્રત્યે ઓનેસ્ટી રાખવી જોઈએ. કોઈ પણ પ્રોસિજર વખતે કે જેમાં બાળકને પેઇન થવાનું હોય તેવી કોઈ પણ પ્રોસિજર હોય તો એને લેસ ઇન્જુરી થાય, લેસ ઈજા થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે ઇન્જેક્શન આપતી વખતે.
કોમ્પેટન્સ એટલે યોગ્યતા. સ્કિલફુલનેસ કેવી છે તે. નર્સ જ્યારે ચાઇલ્ડને ફિઝિકલ કેર આપે ત્યારે તેનામાં સ્કિલ હોવી જોઈએ જેથી તે બાળકને એડવાન્સમાં સમજાવી શકે, કારણ કે બાળકો અનનોન પ્રોસિજર કરતા હોય છે. માટે કેર આપતી વખતે પણ ફ્રેન્ડલી અપ્રોચ બાળકો પ્રત્યે રાખવો જોઈએ. કોમ્પેટન્સ એટલે કે નર્સની અંદર શું હોવી જોઈએ, એવી યોગ્યતા હોવી જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રોસિજર આપે તે પહેલાં બાળકને કોઓપરેટ કરી શકે, પોતાની સાથે સારી અને સરળ ભાષામાં એની પ્રોસિજર છે એને એક્સપ્લેન કરે અને બાળકને કન્વિન્સ કરી શકે એ પ્રોસિજર આપવા માટે. અને કેર આપતી વખતે બાળક પ્રત્યે ફ્રેન્ડલી વ્યવહાર રાખવો જોઈએ જેથી કરીને એને પેઇન કે થાય તો એ સારી રીતે સરળતાથી આપણને જણાવી શકે. થર્ડ વન, કમ્યુનિકેશન સ્કિલ. નર્સ બાળક અને ફેમિલી પ્રત્યે કમ્યુનિકેશન કરી શકે તે પ્રકારની સ્કિલ હોવી જોઈએ જે ચિલ્ડ્રન અને તેના ફેમિલીના અસેસમેન્ટ માટે ઉપયોગી થશે. તેના પ્રત્યે વિશ્વાસ અને રિલેશન વધશે. મોટા ભાગે વર્બલ કમ્યુનિકેશન પેરેન્ટ્સ સાથે કરવામાં આવે છે, પરંતુ બાળકો સાથે પણ પ્લે દ્વારા કમ્યુનિકેશન કરવું. પ્લે એ યુનિવર્સલ લેંગ્વેજ બાળકો માટેની છે, જે બાળકો માટે ઇફેક્ટિવ અને ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. ત્યારે તમે બાળકો પાસેથી કોઓપરેશન તથા સિમ્પલ ભાષા જેથી બાળકો સમજી શકે, બાળકના ડેવલપમેન્ટ સ્ટેજ પ્રમાણે કમ્યુનિકેશન કરવું જોઈએ. હવે કમ્યુનિકેશન સ્કિલ. નર્સ છે એ બાળક અને એના ફેમિલી જોડે બંને વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ ધરાવતી હોવી જોઈએ અને સારી રીતના કમ્યુનિકેશન કરતી હોવી જોઈએ. બાળક છે તો એને એ રીતના કમ્યુનિકેશન સરળ ભાષામાં કમ્યુનિકેશન કરી અને એને કન્વિન્સ કરવાના રહે છે. અને જે ફેમિલી છે કે જેનું બાળક છે હોસ્પિટલાઇઝ થયેલું છે તો તેના પ્રત્યે એને ફેમિલીને પણ ખૂબ ચિંતા હશે, તેથી કરીને એ ફેમિલી સાથે પણ કમ્યુનિકેશન કરી શકે તેવી તેનામાં સ્કિલફુલનેસ હોવી જોઈએ. અને જેથી કરીને એ શું કરી શકે, ફેમિલીનું અસેસમેન્ટ કરી શકે અને તેના પ્રત્યે વિશ્વાસ વધારી શકે. મોટા ભાગે વર્બલ કમ્યુનિકેશન પેરેન્ટ્સ સાથે કરવામાં આવે છે કે કોઈ પણ વર્બલ કે વાતચીત દ્વારા શું કરે છે, પેરેન્ટ્સ સાથે એના બાળકની જે કન્ડિશનને શેર કરે છે અને કમ્યુનિકેટ કરે છે. પરંતુ બાળકો સાથે કઈ રીતના કમ્યુનિકેટ કરે તો કે કોઈ પણ પ્લે દ્વારા, કે તમે એને જે કાંઈ પણ પ્લે કે ટોય આપો છો, પ્લે કરવા માટે રમકડું આપો છો તો તે કેવું રિએક્શન આપે છે, એનું મૂડ કેવું છે, એ એને રિફ્યુઝ કરે છે કે એની જોડે રમે છે, તેના ઉપરથી આપણે કમ્યુનિકેશન થઈ શકે કે એ અત્યારે કેવું અનુભવી રહ્યું છે. અને એક પ્રકારની કેવી ઇફેક્ટિવ ટેકનિક છે. જ્યારે તમે બાળક પાસેથી કોઓપરેશન તથા સિમ્પલ ભાષા જેવી બાળકો સમજી શકે, બાળકના ડેવલપમેન્ટ સ્ટેજ પ્રમાણે કમ્યુનિકેટ કરવું જોઈએ. હવે બાળકને આપણે કોઓપરેટિવ કરીને અથવા તો સિમ્પલ ભાષામાં આપણે તેને સમજાવી શકીએ અને આપણે જે કાંઈ પણ લેંગ્વેજ ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેની સાથે કમ્યુનિકેશન કરવા માટે તે કઈ રીતના કરવાનું, તો કે બાળકના ડેવલપમેન્ટલ સ્ટેજને ધ્યાનમાં રાખીને કે એની એજ શું છે, એનું મેન્ટલ સ્ટેટસ શું છે, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કમ્યુનિકેશન કરવું જોઈએ. નાનું બાળક હોય તો આપણે એની ભાષામાં સમજાવવું પડે, થોડું એવું મોટું હોય તો આપણે એની ભાષામાં સમજાવવું પડે. જો એનું મેન્ટલ ડેવલપમેન્ટ છે એ સારું ના હોય તો એ રીતના સમજાવવું પડે. એટલે ડેવલપમેન્ટલ સ્ટેજ છે એ કેવું છે તેને ધ્યાનમાં રાખીને બાળક સાથે કમ્યુનિકેશન કરવું જરૂરી છે. એટલે નર્સની અંદર કમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે. ધેન ફોર્થ વન, પ્રોવાઇડિંગ એન્ટિસિપેટરી ગાઈડન્સ એટલે અગાઉથી જે કંઈ પણ સલાહ આપવામાં આવે છે તે. નર્સ જ્યારે બાળકોનો કોઈ પ્રોબ્લેમ હેન્ડલ કરતી હોય ત્યારે બાળકમાં થતા કોમ્પ્લિકેશન અટકાવી શકે તથા સેફ એન્વાયરમેન્ટ બાળકને આપી શકે તે માટે પેરેન્ટ્સને શીખવી શકે કે તે પ્રકારની સ્કિલ તેનામાં હોવી જોઈએ. દરેક જગ્યાએ ચાઇલ્ડહુડ પ્રિવેન્ટિવ કેરને ચાઇલ્ડ કેર માટેનો અગત્યનો ભાગ છે. આ માટે નર્સે પ્રિવેન્ટ ઇલનેસ અને હેલ્થ પ્રમોશન તથા પ્રિવેન્ટ ઇન્જુરી માટે પેરેન્ટ્સને સમજાવવા જોઈએ, તેમજ તે માટે સલામતીના પગલાં અને બાળકો માટે એન્વાયરમેન્ટ સુધરે તે હેલ્થ ઓથોરિટીને જણાવી શકે તે પ્રણાલીની વ્યવસ્થા કરવી જોઈએ તથા પેરેન્ટ્સને સમજાવવું જોઈએ. એટલે પ્રોવાઇડિંગ એન્ટિસિપેટરી ગાઈડન્સ એટલે કે તેનામાં ગાઈડન્સ આપવાની પણ એક સ્કિલ હોવી જોઈએ જેથી કરીને બાળકોનો પ્રોબ્લેમ છે એ સારી રીતે હેન્ડલ કરી શકે, તેનું આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ સેફ રાખી શકે તથા તેના પેરેન્ટ્સને એ ગાઈડન્સ આપી શકે
એવી તેનામાં સ્કિલ હોવી જોઈએ, જેથી કરીને ચાઇલ્ડહુડના જે કંઈ પણ ડિસીઝ કન્ડિશન છે, ઇલનેસ છે, એને પ્રિવેન્ટ કરી શકે. આ માટે નર્સ પ્રિવેન્ટ ઇલનેસ, હેલ્થ પ્રમોશન તથા પ્રિવેન્ટિવ ઇન્જુરી માટે, એટલે કે પ્રિવેન્ટ ઇલનેસ એટલે કે કોઈ પણ બીમારીને કઈ રીતના આપણે થતાં અટકાવી શકીએ અથવા તો પ્રિવેન્ટ કરી શકીએ, એના હેલ્થ સ્ટેટસની અંદર વધારો કરી શકીએ, પ્રમોશન કરી શકીએ તથા એને જે કંઈ પણ ઈજાઓ થાય છે એનાથી આપણે કઈ રીતના બચાવી શકીએ એના વિશે એના પેરેન્ટ્સને, માતા પિતાને સમજાવી શકીએ એવી એનામાં ગાઈડન્સ સ્કિલ હોવી જોઈએ. તેમજ બાળક માટે સલામતીના પગલાં, એટલે કે એને કોઈ પણ હોમ એક્સિડન્ટ ના થાય, રોડ્સ એક્સિડન્ટ ના થાય, બાળકના એની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે સુધરે તે માટે એ એના પેરેન્ટ્સને સમજાવી શકે તેવી હોવી જોઈએ. એટલે એનામાં એક ગાઈડન્સ, સલાહ આપી શકે તેવી એનામાં સ્કિલ હોવી જોઈએ. ધેન નેક્સ્ટ વિડીયો ઓફ રોલ ઓફ પીડિયાટ્રિક નર્સિંગ.